ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 22 માય હાઉસ વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો સૌથી પહેલાં છે લિવિંગ રૂમ. અહીં એમ આવે. લિવિંગ રૂમ એટલે કે દીવાનખાનું. ગુજરાતીમાં કહેવું હોય તો બેઠક ખંડ. બેડરૂમ્સ એટલે કે સૂવાના ઓરડા. સ્ટડી રૂમ એટલે અભ્યાસ ખંડ. કિચન એટલે રસોડું. ગાર્ડન એટલે બાગ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. ક્લીન એટલે સ્વચ્છ. સ્પેલિંગો સમજ્યા પછી હવે આપણે ફકરાને સમજીએ. નંબર 22 માય હાઉસ એટલે કે મારું ઘર. આઈ લીવ ઇન અ બિગ હાઉસ. હું મોટા ઘરમાં રહું છું. ઇટ હેઝ અ લિવિંગ રૂમ. તેને બેઠક ખંડ છે. ધેર ઇઝ અ ટીવી ઇન ધીસ રૂમ. આ રૂમમાં ટીવી છે. ધેર આર 2 બેડરૂમ્સ. 2 સૂવાના ઓરડા છે. ધેર ઇઝ અ સ્ટડી રૂમ ટુ. અભ્યાસ ખંડ પણ છે. ધ કિચન ઇઝ બિગ એન્ડ એરી. રસોડું મોટું અને હવા ઉજાસવાળું છે. વી હેવ અ સ્મોલ ગાર્ડન ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ. અમારે ઘરની સામે નાનો બગીચો છે. માય હાઉસ ઇઝ ક્લીન. મારું ઘર ચોખ્ખું છે. આઈ લાઈક માય હાઉસ. મને મારું ઘર ગમે છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો છો.